વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ. એબી સ્કૂલ નવસારીની આ લોકડાઉનની અંદર ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. છેલ્લા લેક્ચરની અંદર આપણે ડી વિભાગના તત્વો નામનું જે આપણું ચેપ્ટર છે એ સ્ટાર્ટ કરેલું હતું. હવે એનો બીજો લેક્ચર એટલે એ જ સિરીઝની અંદર આપણો બીજો લેક્ચર અહીંયાથી સ્ટાર્ટ કરીએ છીએ. મેં તમને ત્યારે કીધેલું હતું કે ડી અને એફ વિભાગોની પ્રાથમિક માહિતીઓ આપણે લીધી, જે પાછી રિપીટ પણ થશે. હવે આપણે માત્ર ડી વિભાગનું જ ડિટેલની અંદર અભ્યાસ શરૂ કરીશું. તો શરૂ કરીએ. ડી વિભાગની અંદર જો પ્રાથમિક માહિતીની અંદર શરૂઆત કરીએ તો ફરીથી આવશે ડી વિભાગનું આવર્ત કોષ્ટકમાં સ્થાન. તો કાલે પણ આપણે વાત કરી હતી છેલ્લા લેક્ચરની અંદર કે ડી વિભાગ જે છે એ એસ વિભાગ અને પી વિભાગની વચ્ચે આવેલો છે. તો એની કેટલીક માહિતી અને કેટલીક ડિટેલિંગ આપણે અહીંયા જોઈશું. ડી વિભાગ આવર્ત કોષ્ટકમાં મધ્ય ભાગ પર આવેલું હોય છે, જે આપણને ખ્યાલ છે, કાલે આપણે ડ્રો કરીને પણ આપણે જોયેલું હતું. તે એસ અને પી વિભાગના તત્વોની વચ્ચે રહેલું હોય છે, માટે તેને સંક્રાંતિ તત્વો પણ કહેવામાં આવે છે. તો એ પણ આપણે જોયું હતું કે એસ અને પી વિભાગની વચ્ચે છે, માટે ગુણધર્મોની શું થાય છે? સંક્રાંતિ. ને એ ગુણધર્મોની સંક્રાંતિના કારણે આપણે તેને સંક્રાંતિ તત્વ કહીએ છીએ. આ વિભાગના તત્વોમાં છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં ગોઠવાય છે. એની સાદી વ્યાખ્યા છે, જે આપણે વિભાગોની વ્યાખ્યા 11th ની અંદર ભણી ગયેલા છીએ. એ જ પ્રમાણે જો ડી કક્ષકોની અંદર છેલ્લો ઇલેક્ટ્રોન ગોઠવાતો હોય તો આપણે ડી વિભાગનું તત્વ કહીએ છીએ. તો અહીંયા પણ આપણને એ જ માહિતી આપેલી છે. નેક્સ્ટ પોઈન્ટની જો ચર્ચા કરીએ તો સંક્રાંતિ ધાતુ તત્વોની 4 શ્રેણી એટલે કે હરોળ બને છે, જે 3D, 4D, 5D અને 6D ધરાવતી શ્રેણીઓ હોય છે. આની પણ આપણે વાત થઈ ગયેલી હતી આના પહેલાના વિડીયોની અંદર કે સંક્રાંતિ ધાતુ તત્વોની અંદર સમૂહો 3 થી 12 નો સમાવેશ થાય છે, પણ સમૂહો વધારે અગત્યના નથી. તેમાં આવર્ત એટલે કે હરોળ વધારે અગત્યની છે. તો આ હરોળની અંદર કઈ કઈ હરોળ આપણી પાસે આવે તો આમાં 4 હરોળ ખાસ કામની હોય છે. એ 4 હરોળ આપણે યાદ પણ રાખીશું. આના પછીના વિડીયોની અંદર એ ચર્ચા આપણે કરવાના છે. તો એ હરોળ જે છે એ હરોળ કઈ કઈ છે? 3D, 4D, 5D અને 6D. તો હરોળ કેવી રીતે પડી? તો ડી કક્ષક કે જેની અંદર ઇલેક્ટ્રોન ઉમેરાવાથી અને ડી વિભાગ આપણે કહેલો છે, એ ડી કક્ષક કયા પ્રકારની છે તેના આધારે આપણે એને હરોળ કીધેલી છે. તો જો 3D કક્ષકમાં ઇલેક્ટ્રોન ઉમેરાતો હોય તો એને 3D શ્રેણી કહેવામાં આવે છે, અથવા તો પ્રથમ શ્રેણી પણ કહેવામાં આવે છે. એવી જ રીતે 4D અને 5D અને 6D પણ કહી શકાય. ક્લિયર છે મિત્રો? તમને એમ થશે સર 2D કેમ નથી, 1D કેમ નથી? પણ આપણને ખ્યાલ છે 1D અને 2D કક્ષકો અસ્તિત્વ ધરાવતી નથી. ક્લિયર છે? 11th ની અંદર આપણે જોઈ ગયા છે. એટલે ડી કક્ષકો 3D થી સ્ટાર્ટ થાય, એટલે ડી વિભાગની અંદર પણ ડી કક્ષકો 3D થી જ આપણને જોવા મળે. તો ત્યાંથી જ આપણી સિરીઝ અથવા તો જે વિભાગની શ્રેણી છે એ શરૂ થશે. 4D હરોળ અપૂર્ણ છે, પણ આપણને ખ્યાલ છે આ વાક્ય જે છે લખેલું છે, પણ આપણને ખ્યાલ છે કે હાલમાં એકદમ લેટેસ્ટ રિસર્ચ આવેલું છે જેની અંદર આપણું આખું આવર્ત કોષ્ટક 118 તત્વો આપણે કમ્પ્લીટ કરી દીધેલા છે. માટે 6D હરોળ કે જે અપૂર્ણ હતી એ પણ હવે શું થઈ ગઈ છે? પૂર્ણ થઈ ગયેલી છે. એટલે એ હાલમાં પૂર્ણ છે. તો આપણે આટલી માહિતી લીધી. બીજા એક પોઈન્ટની ચર્ચા કરીએ કે ડી વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના. હવે ઇલેક્ટ્રોન રચનાની જો વાત કરીએ તો ખાસ આપણે સામાન્ય ઇલેક્ટ્રોન રચના ઘણીવાર પૂછાતી હોય છે અને ઘણીવાર આપણે એને જોઈએ છે કે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પણ એ કામમાં આવે છે. તો ખાસ યાદ રાખજો મિત્રો, ખૂબ જ સરળ છે ઇલેક્ટ્રોન રચના યાદ રાખવી. ક્લિયર છે? તો ડી વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કઈ છે? તો નિષ્ક્રિય વાયુ આવશે, એટલે ચોરસ કૌંસ જે છે એની અંદર આપણે નિષ્ક્રિય વાયુ લખશું. પછી હંમેશા શું હશે? n-1d 1 to 10 ઇલેક્ટ્રોન્સ હશે અને ns 1 to 2 ઇલેક્ટ્રોન્સ હશે. ક્લિયર? જ્યાં n શું છે? મુખ્ય ક્વોન્ટમ આંક. તો અહીંયા n-1 કેમ કીધું? તો જે મુખ્ય ક્વોન્ટમ આંક એટલે કે s કક્ષકનો જે ક્વોન્ટમ આંક હશે એના કરતા એક ઓછો ક્વોન્ટમ આંક કોનો હશે? ડી કક્ષકનો. એટલે કે જો હું અહીંયા 5 લઈશ ને તો 5 માંથી એક બાદ કરીને ડી કક્ષક કઈ હશે? 4D. આ વસ્તુ તમે આવબાવની સિરીઝની અંદર પણ તમે જોઈ શકો કે આવબાવની સિરીઝની અંદર તમે જોશો તો માનો કે હું કોઈ બી સિરીઝ લખું, દાખલા તરીકે આપણે 4s થી શરૂ કરીએ. 4s. ક્લિયર? તો ત્યાર પછી કઈ કક્ષક આવશે? 4s પછી આવશે 3D, પછી આવશે 4p, પછી આવશે 6s, પછી આવશે 5D, 4f અને પછી આવશે
5d પછી આવશે 6p. આ તો આગળ વધ્યા કરશે, પણ ટૂંકમાં તમે s કક્ષક અને d કક્ષક ઉપર જો કોન્સન્ટ્રેટ કરો તો હંમેશા જો s કક્ષક 4 હોય તેની પછીની d કક્ષક હંમેશા એક ઓછા ક્વોન્ટમ માર્ક ધરાવતી હોય. 4 તો 3, અહીંયા 6 છે તો અહીંયા કઈ છે 5. ક્લિયર છે? તો તમે આ રીતે તમે સમજી શકો. હવે બીજો એક પોઈન્ટ, અહીંયા બે આપણી પાસે કક્ષકો છે n-1d અને ns. તો આ બંને કક્ષકો જે છે એની વચ્ચે શક્તિનો ખૂબ જ ઓછો ઊર્જા તફાવત હોય છે. કારણ તો કે ભાઈ એને ઊર્જા તફાવત ઓછો હોવાના કારણે શું થાય છે, ઇલેક્ટ્રોન રચનાની અંદર ઘણા અપવાદો પણ જોવા મળે છે. જેના બે અપવાદો છે ક્રોમિયમ અને કોપર. આ બંને અપવાદો આપણે 11th ની અંદર જોઈ ગયેલા છીએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પણ હતો. તો આવા બીજા આના સિવાયના પણ ઘણા બધા અપવાદો આપણે જોવાના છે. આ બે અપવાદો શું છે જો આપણે એક રિકોલ કરી લઈએ તો આ બે અપવાદોની જો આપણે વાત કરીએ તો આ બે અપવાદોની અંદર પહેલા ક્રોમિયમની વાત કરીએ. ક્રોમિયમ 24. હવે તો નિષ્ક્રિય વાયુ કયો થશે? આર્ગોન. બરાબર. અને ત્યાર પછી શું આવશે? 3d 4s. તો અવભાવના નિયમ મુજબ તમારી ઇલેક્ટ્રોન રચના શું હોવી જોઈએ? તો તમારી ઇલેક્ટ્રોન રચના હોવી જોઈએ 4s2 અને 3d4. આ ઇલેક્ટ્રોન રચના હોવી જોઈએ, પણ આ ઇલેક્ટ્રોન રચના મિત્રો નથી. એની ઇલેક્ટ્રોન રચના અવભાવના નિયમનો અપવાદ છે. કેવી રીતે? તો આની ઇલેક્ટ્રોન રચના જે છે ને એ આ પ્રકારની જોવા મળે છે. Ar 3d5 4s1. આ સાચી ઇલેક્ટ્રોન રચના છે. એનું કારણ શું છે? એનું કારણ એ છે કે આની અંદર તમે જોઈ શકો છો કે 4s2 અને 3d4 જે 3d કક્ષક અપૂર્ણ છે અને અપૂર્ણ કક્ષકની શક્તિ ખૂબ વધારે હોય છે. અને જો તમે બંને કક્ષકોને અર્ધપૂર્ણ બનાવી શકો તો એની શક્તિ જે છે એ ઘણા અંશે ઓછી થઈ જાય. ઓછી શક્તિ તો સ્થાયિકતાની માત્રા જે છે એ વધી જાય. માટે Cr જે છે એ આ પ્રકારની ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન ધારણ કરી શકે છે. પણ એ ધારણ કરવાનું કારણ શું? તો કે 4s અને 3d કક્ષકોની શક્તિ વચ્ચેનો ઓછો ઊર્જા તફાવત. કારણ કે ઇલેક્ટ્રોનને 4s માંથી 3d કક્ષકની અંદર મોકલવા માટે પણ ઊર્જાની જરૂર પડે છે. જો આ ઊર્જાનો તફાવત ઓછો હોય તો તત્વને એ પોષાય અને સ્થાયિકતા પ્રાપ્ત કરે. સેમ વસ્તુ તમે જો કાર્બનમાં જુઓ તો કાર્બનમાં એ વસ્તુ તમને નહીં જોવા મળે. કાર્બન જે છે બરાબર, તો પરમાણુ ક્રમાંક 6 એની ઇલેક્ટ્રોન રચના તમે જો લખવા જાઓ તો He બરાબર. પછી શું આવશે? 2s 2p 2 4 6. ક્લિયર? તો તમે અહીં પણ અર્ધપૂર્ણ કક્ષક બનાવી શકો ને. 2s1 2p3 p કક્ષક અર્ધપૂર્ણ થઈ ગઈ. તો આની માફક આમાં પણ આવું થવું જોઈએ, પણ આમાં આવું થતું નથી. કારણ કે 2s અને 2p કક્ષક વચ્ચે ઊર્જા તફાવત ઘણો વધારે હોવાના કારણે ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ એક કક્ષકમાંથી ઊંચી શક્તિવાળી કક્ષકમાં કરવી એ તત્વ માટે એમ ગણાય કે ખોટનો એની પાસે એ પ્રકારની વૃત્તિ થશે. એટલે ટૂંકમાં ઊર્જા એની વધી જશે ઘટવાના બદલે. માટે અહીં ઊર્જા તફાવત ઓછો હોવાના કારણે આ પ્રકારની વૃત્તિ અહીંયા જોવા મળે છે, અહીં જોવા મળતી નથી. ક્લિયર? કોપર માટે જો આપણે વાત કરીએ, કોપર માટે પણ સેમ સિચ્યુએશન છે. Cu29. હવે જો એના માટે આપણે વાત કરીએ તો અહીંયા શું આવશે? આર્ગોન જ આવશે. ક્લિયર? આર્ગોન સાથે 3d 4s. ફરીથી આની ઇલેક્ટ્રોન રચના હોવી શું જોઈએ? 29 ના હિસાબે 18 2 20 અને 9 29. ક્લિયર? આ રીતે હોવી જોઈએ અવભાવના નિયમ મુજબ. પરંતુ તમને ખ્યાલ છે કે આ ઇલેક્ટ્રોન રચના પણ અપવાદરૂપ છે. તો આ ઇલેક્ટ્રોન રચના આ રીતે તમને જોવા નથી મળતી. કેવી રીતે જોવા મળે છે? તો આ ઇલેક્ટ્રોન રચના Ar 3d 4s1 10 આ જોવા મળે છે. આ ઇલેક્ટ્રોન રચના ખોટી છે. શા માટે? તેનું કારણ છે કે અહીં પાછી અપૂર્ણ કક્ષકની શક્તિ ખૂબ વધારે. અહીંયા એક પૂર્ણ કક્ષક ને એક અર્ધપૂર્ણ કક્ષક જેની શક્તિ આના કરતા ઘણી ઓછી થઈ જાય. તત્વ વધુ સ્થાયિકતા પ્રાપ્ત કરી શકે. અને સ્થાયિકતા પ્રાપ્ત કરવા માટે જો તત્વ પાસે પોસિબિલિટીઝ હોય
તો એ હંમેશા એ પ્રકારનું વર્તન દર્શાવે છે. તો અહીંયા પણ તમને એક અપવાદરૂપ કિસ્સો જોવા મળે છે. સ્થાયિકતા પ્રાપ્ત કરવા માટે કોપર પણ આ પ્રકારની અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના જોવા મળે છે. તો ડી વિભાગની અંદર ઘણા બધા તત્વો એવા છે કે જેની અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના છે. કેટલાકની અંદર જેમ કે અહીં આપણે એનું કારણ અને એનું રીઝન આપણે કહી શકીએ છીએ. કેટલાક એવી પણ ઇલેક્ટ્રોન રચનાઓ ધરાવે છે કે જેનું કોઈ કારણ કે કોઈ સ્પેસિફિક અને કોઈ સ્પેસિફિક જસ્ટિફિકેશન આપણે આપી શકતા નથી. તો હવે પછી આપણે એ ઇલેક્ટ્રોન રચના જોવાની શરૂઆત કરીશું. દરેક સિરીઝ એટલે કે 4 સિરીઝની આપણે ઇલેક્ટ્રોન રચના જોઈશું, જેમાંથી આપણે આ 3D 4D અને 5D આ જે સિરીઝ છે એનો ખાસ અભ્યાસ કરશું. 6D ની વાત આપણે એટલી બધી કરવાના નથી, એટલે મોટા ભાગે આપણે 3 શ્રેણી ઉપર વધારે કોન્સન્ટ્રેટ કરવાના છે. 6D ઉપર ઓછું કોન્સન્ટ્રેટ આપણે કરીશું. તો જોઈએ. તો જોઈ શકો છો મિત્રો, આપણે પ્રથમ શ્રેણીની જો વાત કરીએ ઇલેક્ટ્રોન રચનાની બાબતની અંદર, તો પ્રથમ શ્રેણીની ઇલેક્ટ્રોન રચના કયા પ્રકારની હોય છે? તો તેમાં રહેલા તત્વો કયા કયા છે? ACTIV, CRM and Fe, CO, Ni, CO અને Zn. આટલા તત્વોની આપણે વાત કરવાના છે. આ સિરીઝ તમારે યાદ રાખવાની છે મિત્રો. કેવી રીતે યાદ રાખવી એની શોર્ટકટ ટ્રીક પણ હું તમને આ જ લેક્ચરની અંદર સમજાવીશ. તો પહેલા ઇલેક્ટ્રોન રચનાની વાત કરી દઈએ. એના નામ પણ આપણે યાદ રાખવાના છે. તો નામ જોઈ લઈએ આપણે. Sc સ્કેન્ડિયમ, Ti ટિટેનિયમ, V વેનેડિયમ, Cr ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. આ બધાને યાદ જ હશે કારણ કે આ સિરીઝનો આપણે વારંવાર ઉપયોગ કરતા હોઈએ છે. એટલે આ સિરીઝ યાદ રાખવી એટલી બધી અઘરી નથી, ખૂબ સહેલી છે અને સરળ છે. બીજી વાત, પરમાણુ ક્રમાંકની વાત જો કરીએ તો પરમાણુ ક્રમાંક તમે જો શરૂઆત યાદ રાખો એટલે પછી આગળ ઉપર 1 ડિજિટમાં જ ફેરફાર થશે. કારણ કે આપણે સિરીઝમાં છીએ, આવર્તમાં છીએ, માટે 2 8 8 18 18 એવું કંઈ હોતું નથી. અહીંયા શું થશે? 1 ડિજિટમાં ફેરફાર થશે. 21 થી શરૂ થાય છે મિત્રો, એટલું ખાલી ધ્યાન રાખો. તો 22 23 24 25 અને 10 તત્વો આવશે એટલે તમે ક્યાં સુધી પહોંચશો? 30 સુધી. તો પરમાણુ ક્રમાંક યાદ રાખો, એકદમ સરળ છે, કોઈ પ્રોબ્લેમ નથી. તમને આ સિરીઝ બરાબર યાદ હોય તો તમે ગણતરી કરીને પણ કહી શકો કે પર્ટિક્યુલર કોઈ તત્વનો પરમાણુ ક્રમાંક કેટલામો હશે. ક્લિયર? અને આ સિરીઝમાં તો ખૂબ જ સરળ છે. નેક્સ્ટ, ઇલેક્ટ્રોન રચના. ઇલેક્ટ્રોન રચનાની આપણે હમણાં જ વાત કરી કે એની કોમન કન્ફિગરેશન જે છે એ કેવા પ્રકારની છે. તો કોમન કન્ફિગરેશન આપણે જોઈ હતી N-1D અને NS. ક્લિયર? તો અહીંયા જે ઇલેક્ટ્રોન રચના છે એ રચનાની જો આપણે વાત કરીએ તો 4s અને 3D બધામાં સેમ જ આવશે. ઇલેક્ટ્રોન 21 આપણે ભરવાના છે. તો 21 ઇલેક્ટ્રોન જો આપણે ભરીએ તો કેવી રીતે થશે? 21 ઇલેક્ટ્રોન આપણે ભરવાના છે તો 18 ઇલેક્ટ્રોન નિષ્ક્રિય વાયુ કયો આવશે? ઓછા પરમાણુ ક્રમાંક વાળો, 18 પરમાણુ ક્રમાંક વાળો થશે, આર્ગોન. ત્યાર પછી આપણે કેટલા તત્વો કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના છે? તો એ છે 3. ક્લિયર? તો અહીંથી શરૂઆત કરીએ તો 2 આમાં ગોઠવાશે ને 1 આમાં ગોઠવાશે. ડી કક્ષકમાં મિત્રો 1 ઇલેક્ટ્રોન આવ્યો એટલે ડી વિભાગનું આ પહેલું તત્વ છે. હવે પછી ઇલેક્ટ્રોન રચના પણ એટલી જ સરળ છે એટલે અહીંયા એક ડિજિટ વધતા જશે કારણ કે હવે પછીના ઇલેક્ટ્રોન ક્યાં આવશે? બી કક્ષકની અંદર. 1 અહીંયા 1 આવી ગયું તો 2 3 4 5 6 7 8 9 10 એવી રીતે હોવું જોઈએ. પણ આપણે હમણાં જોયું એ પ્રમાણે કે એની અંદર અપવાદરૂપ કિસ્સાઓ પણ છે. એ અપવાદરૂપ કિસ્સાઓ ખાસ યાદ રાખવાના છે મિત્રો. જ્યારે સિરીઝ લખો ને ત્યારે તમારે એ વસ્તુ મેન્શન કરી નાખવાની. કયા કયા અપવાદરૂપ કિસ્સાઓ છે? ક્રોમિયમ અને બીજું છે કોપર. મિત્રો આ સ્થાન ઉપર હંમેશા તમને એટલે કે 4 સિરીઝની અંદર આ સ્થાન ઉપર તમને અપવાદરૂપ કિસ્સો જોવા મળશે જ. એટલે આ સ્થાન તો અપવાદરૂપ જ છે હંમેશા 4 સિરીઝની અંદર. પણ બીજા જે સ્થાનો છે અહીંયા માનો કે અપવાદરૂપ કિસ્સો નથી પણ બીજી સિરીઝ છે એની અંદર આવે છે. ક્લિયર? તો એ પણ આપણે મેન્શન કરતા જઈશું. જેમ જેમ આગળ વધશે અપવાદરૂપ કિસ્સાઓની સંખ્યા પણ વધતી જશે. તો એ સિરીઝ હમણાં આવશે ત્યારે આપણે વાત કરીશું. ક્લિયર? અપવાદરૂપ કિસ્સાઓમાં શું હોય છે? તો બહુ સિમ્પલ વસ્તુ છે. એક જ વસ્તુ તમારે કરવાની છે. S કક્ષકનો એક ઇલેક્ટ્રોન રિમૂવ કરીને D કક્ષકની અંદર તમારે ભરી દેવાનો છે. દર વખતે એટલે એક કે બે કિસ્સાઓને છોડતા આપણે દર વખતે એ જ વસ્તુ કરવાના છીએ. S કક્ષકનો એક ઇલેક્ટ્રોન ઓછો કરીશું અને D વિભાગની અંદર એટલે કે D કક્ષકની અંદર એક ઇલેક્ટ્રોન આપણે વધારી દઈશું. ક્લિયર? તો અપવાદરૂપ કિસ્સામાં એક જ પોઈન્ટ આપણે યાદ રાખવાનો છે. S કક્ષકનો એક ઇલેક્ટ્રોન ઘટાડી દેવાનો, ક્યાં ઉમેરી દેવાનો? D કક્ષકની અંદર. કેવી રીતે? તો જોતા જઈએ અપવાદરૂપ કિસ્સો આવશે ત્યારે આપણને ખ્યાલ આવશે.
અપવાદરૂપ છે નહીં, તો સિમ્પલી રીતે જ અહીંયા 3 આવી જશે, પછી 4 આવી જશે. ક્લિયર? વેનેડિયમ 2 3. ત્યાર પછી ક્રોમિયમ. ક્રોમિયમમાં શું થશે? 2 and 4. ક્લિયર? પણ આપણે જોયું કે અપવાદરૂપ છે. અપવાદમાં શું કરવાનું છે? s કક્ષકનો એક ઇલેક્ટ્રોન ઓછો કરીને d કક્ષકની અંદર ઉમેરી દેવાનો. તો મેં આ બે માંથી એક ઇલેક્ટ્રોન ઓછો કરી દીધો અને એક ઇલેક્ટ્રોન અહીંયા વધારી દીધો. ક્લિયર? છે પ્રશ્ન? એકદમ સરળ. પછી અપવાદરૂપ કિસ્સો નથી. મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, ઘણીવાર તમારાથી ભૂલ થઈ જાય. ભૂલ શું થઈ જાય? અહીંયા આપણે આવ્યા હતા ક્યારે 1 2 3 4 and 5 અહીંયા આવશે, તો ઘણા શું કરી નાખે, અહીંયા સિરીઝ જોવે અને વધારે બસ ને અપવાદરૂપ હવે કિસ્સો નથી તો ડાયરેક્ટ 2 and 6. આ મિત્રો કેવું છે? ખોટું. ખાસ એ ધ્યાન રાખજો, સિરીઝ ની અંદર તમારાથી ભૂલ ના થઈ જાય, કારણ કે અહીંયા 5 જ આવવા જોઈતા હતા. તો અપવાદરૂપ કિસ્સો હતો એટલા માટે આપણે જે એક ઇલેક્ટ્રોન ક્યાં ટ્રાન્સફર કર્યો છે? d કક્ષકની અંદર. એટલે અહીંયા પણ એનું જે યોગ્ય સ્થાન હતું એ 5 ઇલેક્ટ્રોન વાળું જ છે અને 2 ઇલેક્ટ્રોન ક્યાં આવશે? s કક્ષકની અંદર. ક્લિયર? ત્યાર પછી પણ અપવાદરૂપ કિસ્સો નથી. 6 2. ત્યાર પછી અહીંયા પણ નથી. 7 2. અહીંયા 8 2. હવે 9 આવ્યું તો 9 માંથી 10 એટલે કે પૂર્ણ કક્ષક બની શકે છે, એટલે એક અપવાદરૂપ કિસ્સો આપણી પાસે જનરેટ થશે કોપર. ક્લિયર? તો કોપર ની અંદર પણ આપણે શું કરીશું? એક ઇલેક્ટ્રોન અહીંયા ઘટાડી દઈશું એટલે 2 માંથી થઈ જશે 1. અહીંયા હતા 9, 9 માં 1 ઉમેરીએ એટલે કેટલા થઈ જાય? 10. ક્લિયર? હવે 10 માંથી 11 તો થવાના નથી, એ 10 જ રહેવાના છે, જેમ અહીંયા પ્રોબ્લેમ થયો તો એ રીતે અહીંયા પણ ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા 10 જ રહેશે મિત્રો અને અહીંયા એક ઇલેક્ટ્રોન વધી જશે. ક્લિયર? તો આ રીતે આપણે આ જે સિરીઝ છે યાદ રાખી શકીએ. હવે આ તત્વો કેવી રીતે યાદ રાખવા? તો એના માટે તમારે એક વાક્ય યાદ રાખવું પડશે. એ વાક્ય છે ST वडोदरा कॉरपोरेशन, ST वडोदरा कॉरपोरेशन में फेको निकुंज को. क्लियर? तो आ याद रखवा माटेनो एक एक्रोनिम છે ST वडोदरा कॉर्पोरेशन में फेको निकुंज को. क्लियर? અપવાદરૂપ કિસ્સાઓ ક્યાં હતા? એક અહીં અને એક અહીં. આ રીતે તમે સિરીઝ યાદ રાખી શકો. સિરીઝ યાદ રહી જાય તો તમે એનો પરમાણુ ક્રમાંક પણ યાદ રાખી શકો અને પરમાણુ ક્રમાંક ઉપરથી આપણને ઇલેક્ટ્રોન કન્ફિગરેશન લખતા આવડે જ છે કે જે 11મા ધોરણની અંદર આપણે શીખી ગયા છે. અપવાદરૂપ કિસ્સાઓ મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાના છે, કારણ કે જો કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આની કન્ફિગરેશન પૂછાય છે તો એ કન્ફિગરેશન મોટા ભાગે અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચનાઓ હોય છે કે જે અવબાવના નિયમને અનુસરતી નથી. તો હવે પછીની નેક્સ્ટ સિરીઝ આપણે શરૂ કરીએ, સેકન્ડ ટ્રાન્ઝિશન સિરીઝ. ક્લિયર? તો મિત્રો હવે દ્વિતીય સંક્રાંતિ શ્રેણીની જો વાત કરીએ તો દ્વિતીય સંક્રાંતિ શ્રેણી પણ આપણે યાદ રાખવાની છે, જેને આપણે શું કહીએ છીએ? 4D શ્રેણી. ક્લિયર? દ્વિતીય સંક્રાંતિ શ્રેણી કે તો પણ આ જ શ્રેણી, 4D શ્રેણી કે તો પણ આ જ શ્રેણીની આપણે વાત કરીશું. તો આ શ્રેણીની અંદર કયા કયા તત્વો છે? પહેલા સંજ્ઞાની વાત કરીએ, કેવી રીતે યાદ રાખવી આપણે છેલ્લે જોઈશું. Y, Zr, Nb, Mo, Tc, Ru, Rh, Pd, Ag અને Cd. આ સિરીઝ એવી છે કે જેની અંદર કેટલાક તત્વોથી તમે પરિચિત છો, જેનો ઉપયોગ તમે કરેલો છે. ઘણા બધા એવા તત્વો પણ છે કે જેનો ઉપયોગ આપણે વ્યવહારમાં કરતા નથી અથવા તો રસાયણ વિજ્ઞાન અત્યાર સુધી જે અભ્યાસ કર્યો એની અંદર ખૂબ જાણીતા તત્વો નથી. તો નામ ક્યાં છે? Y, યટ્રિયમ. તો અહીંયા મિત્રો તમારી નામ પણ યાદ રાખવા પડશે. પ્રથમ શ્રેણીના લગભગ બધા તત્વોના નામ તમને આવડતા હશે, પણ આ શ્રેણીના નામ તમારે યાદ રાખવા પડશે. તો યટ્રિયમ, Zr, ઝિર્કોનિયમ, Nb, નિયોબિયમ, Mo, મોલિબ્ડેનમ, Tc, ટેક્નીશિયમ, Ru, રુથેનિયમ, Rh, રહોડિયમ, Pd, પેલેડિયમ, Ag, સિલ્વર, ખ્યાલ છે તમને, Cd, કેડમિયમ. ક્લિયર? હવે આ તત્વોનો પરમાણુ ક્રમાંક શરૂ ક્યાંથી થાય છે? મેં કીધું એમ એ જ યાદ રાખો એટલે આખી સિરીઝ મોસ્ટલી પકડાઈ જાય તમને. 39.
તો 39 થી શરૂ કરો, એક એક ડિજિટ વધારતા જાઓ, 10 તત્વો આપણે લખવાના છે એટલે 10 તત્વો ઉપર આપણે કમ્પ્લીટ કરી દઈશું. તો 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47 અને 48 એટલે આપણા તત્વો અહીંયા પૂરા થઈ જાય છે. સિરીઝના પરમાણુ ક્રમાંક યાદ રાખવા એકદમ ઈઝી છે. પ્રથમ તત્વનો પરમાણુ ક્રમાંક તમને યાદ હોવો જોઈએ એટલે તમે લખી શકો. ક્લિયર? નેક્સ્ટ, ઇલેક્ટ્રોન રચના જે ખાસ મહત્વનો પાર્ટ છે મિત્રો. તો જો એની વાત કરીએ તો પહેલામાં આર્ગોન હતો, હવે તમે એક સ્ટેપ જો નીચે આવો આવર્તની અંદર તો નિષ્ક્રિય વાયુ બદલાઈ જાય. નિષ્ક્રિય વાયુ બદલાઈ જાય એનો મતલબ અહીંયા આર્ગોન ના બદલે હવે શું આવશે? ક્રિપ્ટોન. જો ક્રિપ્ટોન અહીંયા હોય તો એક સ્ટેપ નીચે આવો એટલે ક્વોન્ટમ આંક પણ વધી જાય. અહીંયા 4s હતું ત્યાં 5s થઈ ગયું, 3d હતું ત્યાં 4d થઈ ગયું. ઇલેક્ટ્રોન રચનાની અંદર મિત્રો ઘણા બધા અપવાદ જોવા મળે છે. એમ કહીએ તો પણ ચાલે કે મોસ્ટ ઓફ અપવાદ જોવા મળે છે. ક્લિયર? હવે આટલા બધા અપવાદરૂપ કિસ્સામાં કરવાનું શું છે આપણને ખ્યાલ જ છે, બરાબર? એક ઇલેક્ટ્રોન s કક્ષકમાંથી ઓછો કરી d કક્ષકની અંદર એક વધારી દેવાનો છે. પણ ખાસ અપવાદરૂપ કિસ્સાઓ તમારે યાદ રાખવા પડશે એટલે તમારી નોટની અંદર પણ આ વસ્તુ સ્ટાર કરીને લખી લેવાની કે કયા કયા એવા તત્વો છે કે જે અપવાદ છે. ક્લિયર? તો આ તત્વોની જો આપણે વાત કરીએ, ભાઈ ઘણી કન્ફિગરેશન એવી પણ છે મિત્રો કે જે ટેક્સ્ટબુક ની અંદર અને તમે જો ગૂગલ ઉપર સર્ચ કરશો તો ઇલેક્ટ્રોન કન્ફિગરેશન ની અંદર થોડોક ફરક તમને જોવા મળશે. પણ આપણે ટેક્સ્ટબુકના પોઈન્ટ ઓફ વ્યૂ થી વાત કરીશું એટલા માટે આપણે ટેક્સ્ટબુકની જ કન્ફિગરેશન અહીંયા દર્શાવીશું મિત્રો. તો આ વસ્તુ છે જ ખ્યાલ અને મગજની અંદર રાખવાનું છે. ક્લિયર? તો જોતા જઈએ. ઈટ્રિયમ કોઈ અપવાદરૂપ કિસ્સો નથી. અપવાદરૂપ કિસ્સો 3 નંબરથી શરૂ થાય છે અને છેક છેલ્લે સુધી. મિત્રો અહીંયા તો અપવાદરૂપ કિસ્સો આવવાનો જ છે, તમને ખ્યાલ જ છે દરેક સિરીઝની અંદર. તો અહીંયા સુધી તમારા અપવાદરૂપ કિસ્સાઓ બધા તત્વોની અંદર જોવા મળે છે. તો કેવી રીતે? તો જોઈએ. ઈટ્રિયમ. તો ઈટ્રિયમ ની અંદર જો વાત કરીએ તો ભાઈ આમાં 10 ઇલેક્ટ્રોન આવશે, આમાં 2 ઇલેક્ટ્રોન આવશે. Kr આપણને ખ્યાલ આવી ગયો. તો ભાઈ D વિભાગનું તત્વ છે તો D કક્ષકમાં જ ઇલેક્ટ્રોન હોય અને D કક્ષકમાં ઇલેક્ટ્રોન 5s s કક્ષકમાં જઈને પછી જ આવે તો s કક્ષક પૂર્ણ ભરેલી હશે, D કક્ષકમાં ઇલેક્ટ્રોન ઘટશે. 36 36 ને 2 કેટલા થશે? 38 38 ને 1 39. તો એક ઇલેક્ટ્રોન ક્યાં હશે? D કક્ષકની અંદર. એક સ્ટેપ નીચે આવો, D કક્ષકમાં જ એક ઇલેક્ટ્રોન ઉમેરાઈ જશે 2 and 2. ક્લિયર? ત્યાર પછી Nb અપવાદ છે કે નહીં? અપવાદ હોય તો શું કરવાનું છે આપણે? s કક્ષકનો એક ઇલેક્ટ્રોન ઘટાડી દઈએ એટલે 2 લખવાના હતા ત્યાં આપણે કેટલા લખીશું? 1. અને D કક્ષકની અંદર એક ઇલેક્ટ્રોન વધારી દઈશું એટલે અહીંયા આવતા હતા 3 પણ અહીં કેટલા લખીશું? 4. આ મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે. ક્લિયર? ઘણી વખત શું થાય તમે s કક્ષકનો એક ઇલેક્ટ્રોન ઘટાડી દો અને એક ઇલેક્ટ્રોન વધારી દો તો 2 ને 3 કરે પણ 3 નહીં આવે. 3 તો ત્યાં રેગ્યુલર ઇલેક્ટ્રોન રચનામાં આવતા હતા, એમાં એક ઇલેક્ટ્રોન વધી જાય એટલે કેટલા થશે? 4. ક્લિયર? ત્યાર પછી આ પણ અપવાદરૂપ કિસ્સો છે તો અહીંયા પણ એક ઇલેક્ટ્રોન અહીંયા અને અહીંયા એક ઇલેક્ટ્રોન વધી જશે તો આવતા હતા 4 પણ હું કેટલા લખીશ? 5. ક્લિયર? ત્યાર પછી પણ અપવાદરૂપ કિસ્સો 1 and 6. ત્યાર પછી પણ અપવાદરૂપ કિસ્સો 1 and 7. મિત્રો એ ડબલ સ્ટાર શા માટે કરેલા છે એની પણ હું માહિતી આપીશ. ક્લિયર? અહીંયા પણ અપવાદરૂપ કિસ્સો 1 and 8. ક્લિયર? ત્યાર પછી આપણે આવીએ છીએ પેલેડિયમ ઉપર. તો પેલેડિયમમાં ડબલ સ્ટાર કેમ કરેલા છે? કારણ કે આ અપવાદનું પણ અપવાદ છે એમ કહીએ તો પણ ચાલે. દર વખતે આપણે શું કરીએ છીએ? એક ઇલેક્ટ્રોન s કક્ષકનો ઘટાડીએ છીએ અને d કક્ષકની અંદર વધારીએ છીએ. ક્લિયર? પણ અહીંયા તો એવું થાય છે કે 2 ઇલેક્ટ્રોન s ના ઘટી જાય અને ક્યાં ટ્રાન્સફર થઈ જાય છે? d કક્ષકની અંદર. એટલા માટે અહીંયા ડબલ સ્ટાર કરેલા છે. મિત્રો એક જ કિસ્સો એવો છે એટલે અહીંયા ડબલ સ્ટાર કરીને નાખજો જેથી કરીને તમને એ ખ્યાલ આવે અને આવી જ ઇલેક્ટ્રોન કન્ફિગરેશન જે છે એ તમને પૂછાશે તમારી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર. તો સાદી કન્ફિગરેશન મોસ્ટલી પૂછાતી નથી તો ખાસ એનું ધ્યાન રાખો. તો અહીંયા શું મળશે તમને? 0. એક આવતું હતું એ પણ નહીં આવે અને અહીંયા કેટલા થઈ જશે? 10. એવું થવાનું કારણ શું? તો થવાનું કારણ એક જ છે, D કક્ષક જે છે એ વધુ સ્થાયી છે માટે એ કન્ફિગરેશન ધારણ કરવાની શક્યતા છે પેલેડિયમ પાસે તો એ કરવાની કોશિશ કર. પછી છે Ag. Ag ની અંદર એટલે કે આ સ્થાન ઉપર દર વખતે તમને કિસ્સો જોવા મળશે. એ મેં તમને કીધું છેલ્લેથી બીજું તત્વ જે હશે સિરીઝનું એની અંદર. તો Ag સિલ્વર એનું નામ જે છે એને આર્જેન્ટમ પણ કહેવામાં આવે છે તો બંને યાદ રાખજો. 1 and 10. ક્લિયર? એક ઇલેક્ટ્રોન આપણે ટ્રાન્સફર કર્યો અપવાદરૂપ કિસ્સો.
ત્યાર પછી અપવાદરૂપ કિસ્સો નથી, તો અહીંયા હું લખીશ 2, અહીંયા લખીશ હું 10. ક્લિયર? તો આ મારી આખી સિરીઝ કમ્પ્લીટ થઈ ગયેલી છે. હવે આ તત્વો યાદ કેવી રીતે રાખવા, તો એની વાત જો આપણે કરીએ તો હવે યાદ રાખવાની ટ્રીક શું છે, તો હું પહેલી બાજુ લખું છું, બરાબર? તો y, તો હું લખીશ યારી, જરા, નિભા के, मौत तक, रुक, आरच, राह, राह में, पीडी पड़ी, पड़ी, एजी અને સીડી, आग में कूद, यारी जरा निभा के, मौत तक रुक, राह में पड़ी, आग में कूद. तो આ રીતે તમે यारी मतलब y, जरा z, zr, निभा के nb, मौत mo, तक pc, रुक અને એવી રીતે તમે આગળ ઉપરના તત્વો યાદ રાખી શકો. તો આ એક્રોનિમ પણ તમારે યાદ રાખવાનું છે જેથી કરીને તમને આ તત્વો યાદ રાખવામાં સરળતા પડે. પરંતુ મિત્રો તમારે પહેલા એકવાર લખીને આ બધા તત્વોની સંજ્ઞા અને એના નામ બરાબર યાદ રાખવા પડશે, ત્યાર પછી આ એક્રોનિમ કામ કરશે, તે સિવાય આ એક્રોનિમ કામ કરવાનું નથી. એટલે મિત્રો હવે પછીની જે સિરીઝ છે એની અંદર તમારી થોડીક મહેનત વધવાની છે. તો હવે નેક્સ્ટ સિરીઝ જોઈએ. ત્રીજી શ્રેણીની જો આપણે વાત કરીએ મિત્રો, તો ત્રીજી શ્રેણી આ મુજબ છે, જેની અંદર તમે જોઈ શકો કે કયા તત્વો છે: લેન્થેનમ, હાફનિયમ, ટાન્ટલુમ, ટંગસ્ટન, રેનિયમ, ઓસ્મિયમ, ઇરિડિયમ, પ્લેટિનમ, ગોલ્ડ અને મર્ક્યુરી. એની સંજ્ઞાઓ પણ તમારે યાદ રાખવી પડશે, કારણ કે ઘણા બધા તત્વો એવા છે કે જેને તમે એમ વ્યવહારની અંદર અથવા તો સામાન્ય રસાયણશાસ્ત્ર ભણવામાં આપણે ઉપયોગ કરતા નથી. ક્લિયર? પરમાણુ ક્રમાંકની જો વાત કરીએ તો પરમાણુ ક્રમાંક 57 થી શરૂ થાય છે અને એક પછી એક વધતો જશે નહીં. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો, છેલ્લી બે સિરીઝ એટલે કે તૃતીય અને ચતુર્થ સિરીઝની અંદર ખાસ યાદ રાખજો, પ્રથમ તત્વ જે છે ત્યાર પછી વચ્ચે ગેપ જોવા મળશે. ગેપ કેમ જોવા મળે છે જેની વાત આપણે પહેલા વિડિયોની અંદર કરેલી હતી કે અહીંયા વચ્ચેથી આંતર સંક્રાંતિ ધાતુ તત્વો નીચે લેન્થેનાઇટ શ્રેણીની અંદર આવી જાય છે, જેના લીધે એ તત્વો અહીંયા જોવા નહીં મળે, એટલે તમને અહીંયા એક મોટો ગેપ જોવા મળશે. એટલે 14 તત્વો વચ્ચેથી ગાયબ હશે. તો 57 પછી ડાયરેક્ટ શું આવે છે? 72, 72. ત્યાર પછી એક ડિજિટ વધતા જશે, 72, 73, 74, 75, 76, 77 અને અપ ટુ 80. ક્લિયર? તો આમાં ખાસ મિત્રો યાદ રાખજો. અને લેન્થેનમ જે છે એને આપણે એફ વિભાગની અંદર પણ યાદ કરવાના છીએ, એટલે આ તત્વ બે જગ્યાએ તમને જોવા મળશે, તો ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી આગળ જો આપણે જઈએ તો નિષ્ક્રિય વાયુ. તો નિષ્ક્રિય વાયુ હવે કયો આવશે? તો પહેલામાં તો આર્ગોન, પછી એવો ક્રિપ્ટોન, તો HeNaArKr, પછી કયો આવશે? Xc, ઝેનોન. તો અહીંયા ઝેનોન આવશે, તો અહીંયા બધી જગ્યાએ શું લખીશું આપણે? ઝેનોન. ક્લિયર છે મિત્રો? બીજી વાત, હવે અહીંયા જે ઇલેક્ટ્રોન કન્ફિગરેશન, અત્યાર સુધીની બે સિરીઝની કન્ફિગરેશન મેં આઉબાઉના નિયમના અંદર રહેલા જે કક્ષકોનો ચડતો ક્રમ છે ને એ રીતે લખેલી હતી, પણ મોટા ભાગે તમે ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન જોશો તો એ ક્વોન્ટમ આંકના ચડતા ક્રમમાં લખેલી હોય છે. માટે મેં આ ક્વોન્ટમ આંકના ચડતા ક્રમમાં લખેલી, કારણ કે હવે f કક્ષકો પણ એન્ટર થશે. પહેલામાં બે કક્ષકો જ હતી, હવે f કક્ષકો પણ એન્ટર થશે, કારણ કે અહીંયા ઝેનોન આવી ગયું. શક્તિ સ્તર કેટલામાં નંબરનું આવી ગયું? 6. તો છઠ્ઠા શક્તિ સ્તરથી તમારા f કક્ષકોની પણ શરૂઆત થશે. તો f કક્ષકોનો ક્વોન્ટમ આંક જે છે એ કયો હોય છે? n-2. તો n-2 હોય તો અહીંયા 6 હોય, તેમાંથી 2 બાદ કરો તો 4 નંબરની f કક્ષક અહીંયા તમને જોવા મળે. હવે આ જે ક્રમ છે એની અંદર પહેલા તમને એ ખ્યાલ હોવો જોઈએ કે ઇલેક્ટ્રોન ભરાવાનો ક્રમ આ નથી કે ઇલેક્ટ્રોન ઝેનોન એટલે કે તમારા 54 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા પછીનો ઇલેક્ટ્રોન f કક્ષકમાં જશે, એવી રીતે ગોઠવાશે નહીં. પ્રથમ ઇલેક્ટ્રોન ક્યાં જશે? s કક્ષકમાં, ત્યાર પછી f કક્ષકમાં, પછી d કક્ષકની અંદર ઇલેક્ટ્રોન આવે. તો એ ખાસ ધ્યાન રાખજો. એટલે શક્તિનો ક્રમ હું લખી દઉં છું તમને. શક્તિ કક્ષકોની કઈ પ્રકાર હોય છે? 6s, ત્યાર પછી હોય છે 4f, ત્યાર પછી હોય છે 5d.
ક્લિયર? એટલે ઇલેક્ટ્રોન આ રીતે ભરાશે. આ યાદ રાખજો. અને આ જો યાદ ના હોય તો 11th ની અંદર આવુબાવના પ્રિન્સિપલ ની અંદર જે આપણે કોષ્ટક દોરેલું હતું એ મુજબ જો તમે ગોઠવણી કરશો કક્ષકોની તો પણ એ આ જ પ્રકારની ક્રમની અંદર ગોઠવાયેલી તમને જોવા મળશે. તો શરૂઆત કરીએ. શરૂઆત લેન્થેનમ થી થાય છે. લેન્થેનમ પોતે જ અપવાદ છે. એ ઘણા બધા રીતે અપવાદ છે. એક તો ભાઈ એને હોવું જોઈએ F વિભાગની અંદર, પણ એને આપણે D વિભાગમાં લખેલું છે. શા માટે લખેલું છે એનું કારણ એની અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના છે. બીજી વાત એ પણ છે કે લેન્થેનમ ભલે આપણે લખીએ છીએ D વિભાગમાં, પણ લેન્થેનમના નામ ઉપરથી લેન્થેનાઇટ્સ છે પાછું. એટલે એ અપવાદરૂપ છે. તો હવે એમાં અપવાદ શું છે એ જોઈએ. તો જો હું આમાં ભરવા જાઉં તો મેં XC લખ્યો એનો મતલબ મેં 54 ઇલેક્ટ્રોન ગોઠવી દીધેલા છે. હવે 54 ઇલેક્ટ્રોન મેં ગોઠવી દીધેલા છે તો હવે પછીના જે ઇલેક્ટ્રોન મારે કેટલા ગોઠવવાના થશે? 3 ઇલેક્ટ્રોન. તો 3 ઇલેક્ટ્રોનના 2 ઇલેક્ટ્રોન ક્યાં આવી જશે? S કક્ષકની અંદર. એટલે હું અહીંયા લખીશ. પછીનો એક ઇલેક્ટ્રોન ક્યાં જવો જોઈએ? શક્તિના ક્રમ મુજબ F કક્ષકની અંદર. પણ મિત્રો F કક્ષકમાં નથી જતો. એ ઇલેક્ટ્રોન જાય છે, આને છોડી દેશે, વચ્ચે સ્કીપ કરશે, ડાયરેક્ટ ક્યાં જાય છે? 5d1 ની અંદર. એટલે જો તમે એમ જ જોવા જાઓ D વિભાગ તરીકે તો તમને અપવાદરૂપ કિસ્સો ત્યાં જોવા મળે નહીં. એટલે આ અપવાદરૂપ કિસ્સો એમ ગણો તો નથી, પરંતુ જો તમને આવુબાવનો પ્રિન્સિપલ ખબર હોય, એના માટેનો શક્તિનો ક્રમ ખબર હોય તો તમે જોઈ શકો કે અપવાદરૂપ કિસ્સો એક બને છે. ખરેખર ઇલેક્ટ્રોનને જવું જોઈએ F કક્ષકની અંદર, પરંતુ એ ક્યાં જાય છે? D કક્ષકની અંદર. વચ્ચેથી 4f કક્ષકને સ્કીપ કરે છે. તો અહીંયા ઇલેક્ટ્રોન કન્ફિગરેશન હવે શું થશે? 0 5d1. ક્લિયર છે મિત્રો? નેક્સ્ટ હાફ નિયમ. હાફ નિયમની વાત કરીએ તો હવે પછીના કિસ્સાઓની અંદર અપવાદરૂપ કિસ્સાઓ જોવા મળતા નથી. એટલે કે રેગ્યુલર જે ઇલેક્ટ્રોન ભરાવાનો ક્રમ છે એ પ્રમાણે તમને જોવા મળશે. PT અને AU આ બંનેની અંદર અપવાદરૂપ કિસ્સાઓ છે કે જેની અંદર શું કરવાનું છે તમને ખ્યાલ છે કે ઇલેક્ટ્રોન s માં ઓછો કરીશું અને D ની અંદર ઉમેરી દઈશું. હવે જોઈએ પરમાણુ ક્રમાંક છે 72. 72 માં 54 આપણે ગોઠવી દીધા. 54 ગોઠવી દીધા તો પછીનો ઇલેક્ટ્રોન ક્યાં આવશે? S કક્ષકમાં. S કક્ષકમાં હું 2 ગોઠવું એટલે 54 ને 2 કેટલા થઈ જશે? 56. 56 પછી હું અહીંયા 14 ગોઠવી દઉં તો 14 એટલે કે 56 અને 14 તમારા થઈ જશે 70. અને ત્યાર પછી કેટલા ગોઠવવાના રહેશે? 2. તો હું અહીંયા કેટલા લખી દઈશ? 2. એટલે આ મારી ઇલેક્ટ્રોન કન્ફિગરેશન કોના માટે થઈ જશે? હાફ નિયમ માટે થશે. તો અહીંયા 2, પછી D કક્ષકની અંદર 2 અને F કક્ષકમાં 14. મિત્રો આપણે D વિભાગની વાત કરીએ છીએ તો D કક્ષકમાં ઇલેક્ટ્રોન તો જ પહોંચે જો 14 ઇલેક્ટ્રોન અહીંયા કમ્પ્લીટ થઈ ગયા. આ અપવાદરૂપ કિસ્સાની વાત નથી કરતો. ક્લિયર? જો આમાં ઇલેક્ટ્રોન કમ્પ્લીટ થાય તો જ પછીનો ઇલેક્ટ્રોન D કક્ષકમાં લઈ અને આપણે D વિભાગની ચર્ચા કરીએ છીએ એટલે છેલ્લો ઇલેક્ટ્રોન D કક્ષકમાં જ જવાનો છે. તો ત્યાર પછીના બધા જ કન્ફિગરેશનની અંદર આ 4f કક્ષક શું હશે? પૂર્ણ ભરેલી હશે. આ વાત હંમેશા યાદ રાખજો. તો પછીના બધા કિસ્સામાં હું F ની અંદર 14 ઇલેક્ટ્રોન મૂકી દઈશ અને D વિભાગ એટલે કે D કક્ષકની અંદર એક ઇલેક્ટ્રોન વધારતો જાય. તો હવે પછીની કન્ફિગરેશન હું અહીંયા નહીં દર્શાવું, તમે એ રીતે પણ સમજી શકો. તો 2 ઇલેક્ટ્રોન અહીંયા હશે, 14 ઇલેક્ટ્રોન અહીંયા હશે અને 1 ઇલેક્ટ્રોન આમાં વધી જશે એટલે 2 ના કેટલા થઈ જશે? 3. 2 ઇલેક્ટ્રોન અહીંયા હશે, 14 ઇલેક્ટ્રોન અહીંયા કમ્પલસરી હશે. ત્યાર પછી શું થશે? 4 ઇલેક્ટ્રોન. 2 ઇલેક્ટ્રોન અહીંયા હશે, 14 ઇલેક્ટ્રોન અહીંયા હશે, 4 ને 1 કેટલા થઈ જશે? 5. ઓસ્મિયમ માટે જો આપણે જોઈએ તો આમાં તો 14 કમ્પલસરી રાખવાના જ છે આપણે. 2 ઇલેક્ટ્રોન અહીંયા હશે, 5 ને 1 કેટલા થઈ જશે? 6. 2 ઇલેક્ટ્રોન અહીંયા હશે, 14 ઇલેક્ટ્રોન અહીંયા હશે અને 5d કક્ષકમાં 6 અને 1 કેટલા થઈ જશે? 7. તો અહીંયા સુધી આપણી ઇલેક્ટ્રોન રચના કમ્પ્લીટ. હવે પ્લેટિનમની અંદર શું થાય છે? અપવાદરૂપ કિસ્સો શું કરવાનું છે? S કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન ઓછો કરીશું, D કક્ષકની અંદર ઉમેરી દઈશું. તો અહીંયા શું થશે? 2 ઇલેક્ટ્રોન આવવા જોઈએ, 1 ઇલેક્ટ્રોન લખીશ. 14 ઇલેક્ટ્રોન તો અહીંયા મારે કમ્પલસરી લખવાના છે. 7 ને 1 8 આવતા હતા પણ હું કેટલા લખીશ? 9. કારણ કે 1 ઇલેક્ટ્રોન S કક્ષકનો મેં ક્યાં ટ્રાન્સફર કર્યો? D કક્ષકની અંદર. ત્યાર પછીની જો વાત કરું ગોલ્ડ, તો ગોલ્ડ આ પોઝિશન એવી છે જ્યાં દરેક વખતે તમને અપવાદરૂપ કિસ્સો જોવા મળે કે રેગ્યુલર અપવાદરૂપ કિસ્સો ત્યાં છે. તે રેગ્યુલર અપવાદરૂપ કિસ્સો જે છે ત્યાં તમને શું જોવા મળશે? S કક્ષકમાં ઘટાડો, D કક્ષકમાં વધારો. 14 તો અહીંયા કમ્પલસરી, અહીંયા 1 થઈ જશે ને એ કેટલા થઈ જશે તમારી પાસે? 10.
છેલ્લો એ કોઈ અપવાદરૂપ કિસ્સો. આ જગ્યાએ કોઈ દિવસ તમને અપવાદરૂપ કિસ્સો જોવા મળશે નહીં. 2 10 14. ક્લિયર છે મિત્રો? તો આ રીતે તમે એને યાદ રાખી શકો. હવે આને યાદ કેવી રીતે રાખે? આ સિરીઝને યાદ રાખવા માટે પણ તમારે એક એક્રોનિમ યાદ રાખવું પડશે. હવે એ એક્રોનિમ શું છે તો જોઈએ. LA HF TA WRE OS IR PT AU અને HG. તો જોઈએ. LA લા, HF અને TA હફતા, લા હફતા, W વસૂલ કરે, રે ઉપરથી આવશે. OS ઉસ, IR ઇરફાન, PT પઠાણ, AU और હરભજન કા. તો આ રીતે તમે એક્રોનિમ યાદ રાખી શકો. લા હફતા વસૂલ કરે, ઉસ ઇરફાન પઠાણ और હરભજન કા. તમે હોક પણ યાદ રાખી શકો. કોઈ પણ ક્રિકેટરનું નામ તમને મનગમતો તમે અહીંયા યાદ રાખી શકો. તો લા હફતા વસૂલ કરે, ઉસ ઇરફાન પઠાણ और હરભજન કા. ક્લિયર? આ રીતે તમે યાદ રાખી શકો. ચતુર્થ શ્રેણીની અંદર જો આપણે જઈએ, ટ્રાન્ઝિશન મેટલની ચતુર્થ શ્રેણીની જો આપણે વાત કરીએ તો ચતુર્થ શ્રેણીની અંદર કયા કયા તત્વો છે? તો AC, RF, DB, SG, BH, HS, MT, DS, RG અને CM. નામ પણ તમારે યાદ રાખવા પડશે મિત્રો. એક્ટિનિયમ, રુથરફોર્ડિયમ, ડુબિનિયમ, સિબોર્ગિયમ, બોહોરિયમ, હાસિયમ, મેટનેરિયમ, દર્મસ્ટાડટિયમ, રોન્ટજેનિયમ, કોપરનિસિયમ. તો આ નામ પણ આપણે યાદ રાખવા પડશે. પરમાણુ ક્રમાંકની અંદર જેમ આપણે ત્રીજી સિરીઝની અંદર વાત કરેલી કે ત્રીજી શ્રેણીની અંદર, એમ અહીંયા પણ વચ્ચે ગેપ જોવા મળે છે ઘણો મોટો. 89 પછી ડાયરેક્ટ 104 કે જેની વાત આપણે પ્રથમ વિડિયોની અંદર કરેલી હતી. હવે આ વિડિયોની અંદર આપણે કીધેલું હતું કે અહીંયાથી 14 તત્વો ગાયબ હશે. ક્યાં હશે? એક્ટિનોઇડ્સની અંદર. તો એ તત્વોને છોડી અને પછી પાછી અહીંથી સિરીઝ શરૂ થશે અને એ સિરીઝની અંદર પછી તમને એક પછી એક પરમાણુ ક્રમાંકનો વધારો જોવા મળશે. ક્લિયર? ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશનની વાત કરીએ તો આપણે જોયું પ્રથમ સિરીઝની અંદર AR, KR, XC અને હવે કોણ આવશે? RN. બરાબર? હવે રેડોન જે છે એનો પરમાણુ ક્રમાંક છે 86. તો 86 ને લઈને આપણે કન્ફિગ્યુરેશનની વાત કરીએ તો પાછી અહીંયા પણ ત્રીજી શ્રેણી જેવી જ વાત આવશે કે ભાઈ Rn પછીનો જે ઇલેક્ટ્રોન છે એ 5f ની અંદર આવતો નથી. તો ક્યાં જાય છે? તો s કક્ષકની અંદર. એટલે જો હું આપણે આઉટબાઉન્ડનો જે સિદ્ધાંત છે એની અંદર રહેલી કક્ષકોની શક્તિનો ક્રમ જો હું લખું તો કેવી રીતે થશે? પહેલા 7s થશે, ત્યાર પછી 5f થશે અને પછી d કક્ષક આવશે 6d. એટલે પહેલા s ભરાશે, પછીનો ઇલેક્ટ્રોન f માં જશે, પછીનો ઇલેક્ટ્રોન d માં જશે. તો અહીંયા આ રીતે જો કન્ફિગ્યુરેશન લખીએ તો એક અપવાદરૂપ કિસ્સો અહીંયા પણ બને AC નો કે હવે પછીનો ઇલેક્ટ્રોન જે છે જો 86 ગણો અને 89 નો પરમાણુ ક્રમાંક છે આપણી પાસે તો 86 અને બે ઇલેક્ટ્રોન ક્યાં આવશે આપણા s કક્ષકની અંદર? 86, 87 અને 88. એક ઇલેક્ટ્રોન ખરેખર ક્યાં જવો જોઈએ મિત્રો? f કક્ષકની અંદર, પણ ત્યાં નથી જતો. એને સ્કીપ કરે છે અને ઇલેક્ટ્રોન જાય છે લેન્થેનમની જેમ જ એક્ટિનિયમમાં પણ d કક્ષકની અંદર. ક્લિયર? એટલે પણ આ એક અપવાદરૂપ કિસ્સો છે. તો અહીંયા 0 આવશે, અહીંયા 1 આવશે અને અહીંયા શું આવશે? 2 ઉપર મુજબ. પછી કોઈ અપવાદરૂપ કિસ્સાઓ નથી. છેક છેલ્લે કે જ્યાં દર વખતે અપવાદરૂપ કિસ્સો તમને જોવા મળે છે ત્યાં જ એક અપવાદરૂપ કિસ્સો તમને જોવા મળશે છેલ્લેથી બીજા તત્વની અંદર. તો જોઈએ હવે બીજા તત્વની એક વાત કરીએ તો આ રુથરફોર્ડિયમ 104. તો 104 ની અંદર આપણે વાત કરીએ 86 ઇલેક્ટ્રોન્સ આપણે ગોઠવી દીધેલા છે. ત્યાર પછી ઇલેક્ટ્રોન 5f માં નહીં જાય, ક્યાં જશે?
હા 7s ની અંદર. તો 86 અને 2 કેટલા થશે? 88. 88 ને અહીંયા કેટલા હું મૂકીશ? 14. 88 અને તમે 4 મૂકો એટલે થશે 92. 92 અને 10 થશે 102. 102 ને કેટલા ઇલેક્ટ્રોન બાકી રહેશે આપણી પાસે? 2. તો એ 2 ઇલેક્ટ્રોન ક્યાં જશે? ડી કક્ષકની અંદર. તો મારું કન્ફિગરેશન હું આ રીતે લખીશ. 14 અહીંયા આવશે, એસ કક્ષકમાં 2 આવશે અને ડી કક્ષકમાં કેટલા આવશે? 2. ક્લિયર છે મિત્રો? હવે પછીની જે ઇલેક્ટ્રોન કન્ફિગરેશન પેલી રીતે પણ તમે લખી શકો, પરંતુ હવે એક પછી એક અહીંથી ખબર પડી જશે. હવે એક વાત પાછી ખબર પડી જાય કે આપણે ડી વિભાગમાં છીએ એટલે ઇલેક્ટ્રોન અહીંયા તો આવવાના જ છે. તો એ અહીંયા તો જ આવે જો એફ કક્ષક સંપૂર્ણ ભરાઈ જાય તો જ. તો હું અહીંયા દર વખતે 14 જ લખીશ. ત્યાર પછી 6d ની અંદર 2 ને કેટલા થઈ જશે? 3. અહીંયા તો 2 જ ઇલેક્ટ્રોન રહેવાના છે. એવી જ રીતે અહીંયા 14 જ લખીશ, અહીંયા 2 જ લખીશ, અહીંયા કેટલા ઇલેક્ટ્રોન આવશે? 4. ત્યાર પછી ફરીથી હું અહીંયા 2 લખીશ, અહીંયા 5 લખીશ, અહીંયા હું કેટલા લખીશ? 14 જ. ક્લિયર છે? ફરીથી અહીંયા 14 જ આવશે, અહીંયા 2 જ આવશે, અહીંયા હું કેટલા લખીશ? 5 અને 1 6. અહીંયા 2 જ આવશે, અહીંયા 14 હંમેશા આવશે. 6 ને 1 કેટલા થઈ જશે? 7. ત્યાર પછી ડમ્પસ્ટાર ડર્ટિયમ એટલે આપણું છેલ્લું તત્વ કે જ્યાં કોઈ અપવાદરૂપ કિસ્સો નથી. 8 આવશે ને અહીંયા કેટલા આવશે? 14. તો અહીંયા તમને એક સિરીઝ જોવા મળશે 2 3 4 5 6 7 ને 8. ક્લિયર? ત્યાર પછી અપવાદરૂપ કિસ્સો આવે છે. એસ કક્ષકમાંથી એક ઘટાડીશું અને ડી ની અંદર એક વધારી દઈશું. અહીંયા તો 14 આપણે હટાવવાના જ નથી. ત્યાર પછી અહીંયા કેટલા આવશે? 9 આવવા જોઈએ. એક ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થઈ જશે એટલે કેટલા આવી જશે? 10. છેલ્લા તત્વમાં કોઈ દિવસ અપવાદરૂપ કિસ્સો આપણને જોવા મળ્યો જ નથી. તો એમાં બધા ઇલેક્ટ્રોનને આપણે કમ્પ્લીટ ભરી દઈએ એટલે આપણને મળી જશે ઇલેક્ટ્રોનની સંખ્યા કન્ફિગર થઈ જશે. ક્લિયર? સિરીઝ કેવી રીતે યાદ રાખવી? તો સિરીઝ માટેનું એક્રોનિમ શું થશે? તો ACRF BBSG. તો આને યાદ રાખવા માટે આપણી પાસે છે એક રફી દુબે સંઘ, એક રફી દુબે સંઘ BH ભાગી દુબે સંઘ ભાગી હસ્કર MT मौत का दूसरा राग सुनाकर. ક્લિયર છે મિત્રો? તારી તો તમે સિરીઝ પણ યાદ રાખી શકો. ઇલેક્ટ્રોન કન્ફિગરેશન મિત્રો MCQ ની અંદર પણ પૂછાય છે, તો ખાસ બરાબર તૈયાર કરવાની છે. ખાસ આપણું ધ્યાન અપવાદરૂપ કિસ્સાઓ ઉપર હોવું જોઈએ. એ જ વધારે પૂછાવાની શક્યતા હોય છે, તો એના ઉપર ખાસ ધ્યાન રાખજો. અને આ બધી સિરીઝ જે છે એ તમારે તૈયાર કરી લેવાની છે. આના માટેની PDF આપણે ડિસ્ક્રિપ્શન ની અંદર મૂકેલી જ છે. તે બરાબર જોઈ અને એની નોટ્સ પણ બનાવવાની છે. માત્ર ઝેરોક્સ કરીને પોતાની પાસે રાખવાની નથી. જો તમે નોટ્સ બનાવશો તમારા હાથે એકવાર લખાઈ જશે તો વધારે સારી રીતે યાદ રાખવામાં તમને મુશ્કેલી પડશે નહીં. ક્લિયર છે મિત્રો?